એ ગગા શેઠ મારો સવા શું કરવા? એ ગોકુળિયા હવે બીજો ધંધો ગોતવો પડશે. એ ગગા શેઠ તો પછી એમ નામ પૂછતા હોય તો સીધી ત્રણ ઠપાટ મારો તરત તે તમે કયો. એમ નામ તને ખબર નથી પડતી. ત્રણ લફાટ મારું પછી તારો મગજ હાલે છે. એ વાત સાચી હો તમારી. જો ગોકુળિયા આ એક દુકાનમાં છે ને આપણું બેનું પૂરું નહીં થાય. બીજો સાઈડમાં ધંધો તો કરવો પડશે હો ગોકુળિયા. એ વાત સાચી હો ગગા શેઠ. આપણે બે મૂર્ખના સરદાર જેમ આમ બેઠા રહેવી. ઘરાક તો કઈ આવતું નથી અહીંયા. બીજો ધંધો. હા સીઝન કોની છે? એ ગોકુળિયા ઉનાળો છે ભાઈ. એટલે એમ નહીં હવે તો કેરીની સીઝન હાલે છે ત્યારે એ વાતે હશે હો ગોકુળિયા. એક કામ કરો, બજારમાં કેરી લઈ આવો, આ બેઠ બેઠા બે વેચવી. તમારે કેરી વેચવાની, હું દુકાનની ધ્યાન રાખી. એ વાત હશે હો ગોકુળિયા. લે હું જાઉં હો. હા કેરી લેતા આવો તમે તારે વેચવી. હે પલી આપણા આંબામાં કેરીઓ તો આવી ગઈ, કોઈ ઉધડા આંબા લે છે? કેરીની સીઝન છે રાકા, આંબા તો લઈ જ લે ને. એ વાત તારી સાચી હો. જો ગગા શેઠ આમ આવે. બજારમાં કેરીઓ લેવા જાવી છે પણ એકે રિક્ષા નથી આવતી. આખી રિક્ષા ભરીને કેરી લેતા હું વેચવા. એ ગગા શેઠ! એ ગગા શેઠ! હા આવો. હા ગગા શેઠ આવ્યા. બોલ કાકા હું બોલાવ્યો? ગગા શેઠ આંબો. ક્યાં આંબો છે? બાવળિયો છે જોતો. એ ગગા શેઠ આ બાવળિયામાં થોડી કઈ કેરી આવે. બે બાવળિયામાં આંબાની કલમો વાળેલી છે. ઓને બાવળિયામાં કેરી આવ્યો. કલમ વળે છે ગગા શેઠ. હે વાહ તમારી કલમ વાહ. તે હારો ધંધો ખોલ્યો ભાઈ. આ વેચવાના જ છે ગગા શેઠ. એક આ અને એક ઓલ્લો, બે આંબા. હે આંબા વેચવાના જ છે? એ રાકા મારે છે ને કેરીઓ વેચવાની દુકાન કરવી છે તો આ આંબા રાખી લઉં તો 500 રૂપિયા આપી દો. બે આંબા રાખી લઉં. ઉભરો 500 રૂપિયા બે આંબા, તું 1000 રૂપિયા આપી દો. 1500 આપી દો. એ પલ્લી 2000 રૂપિયા આપી દો. 1000 નો વધારો 3000 આપી દો. હાલ એ 2000 નો વધારો 5000 આપી દો. હા બધા 10,000 માં બે આંબા રાખ્યા. લાલુ દાદા બોલો આગળ બોલો, ભાવ વધારો. એ ગગા શેઠ મારી આગળ તો મુંડર 10 રૂપિયા હે હવે. હે 10 રૂપિયા છે તો હું કારું ના ભાવ વધારો 500 માં આપી દેતા બે આંબા. લાવો હાલો ગગા શેઠ, બે આંબા ના થઈને 10,000. હા તો ના ભાવ વધારવા જાય. મારે સીધી 10,000 નું ખોટ લાવ્યા લાલુ દાદા. હવે આગળ જો બે આંબા મારા છે હવે. એ લાલુ દાદા એ કેરી લઈ જા ઢોળવા મળ્યા. આંબા તો મેં રાખ્યા. એક કામ કરું ગોકુળિયાને બોલાઈ આવું. લોકો લાલુ દાદા પાછા કેરી લઈને વહી જશે તો ગોકુળિયાને બોલાઈ આવું પેલા. હાજી રોટલી બનાવી નાખું, રોટલી અને કેરી જો હાજી ઝપટ કરું, વધે ઈ ખાઈશ. એ ગોકુળિયા હવે તો છે ને એકલી કેરીયું બોલ. એ ખટેરો આખો ઉતાર્યો કે છે. લાલા ગોકુળિયા તો બાવળિયા રાખી લાવ્યો હું બોલ. બે બાવળિયા રાખ્યા. એ કાકા શેઠ બાવળ હું કરવા રાખ્યા પણ? કેરીયું હાટું કેરીયું ઉતારવા. એ કાકા શેઠ બાવળમાં કેરીયું ભાળી કે દે. હા લે હું હન હું જોઈને આવ્યો ભાઈ બાવળમાં કેરીયું બોલ ગોકુળિયા. આમ કેસરી ટીંગાતી હતી. કાકા શેઠ તમે ગાંડા થઈ ગયા લાગે, દવાખાને જાવ. એ ગોકુળિયા હું ગાંડો નથી છો ભાઈ. બે આંબા રાખ્યા મેં. બે આંબા કે બાવળ? એ ગોકુળિયા આંબાની કલમ હતી બાવળિયામાં. હે હા તું જા હું જોવા. આ બાવળમાં કોઈ આંબાની કલમ નથી વાળી ને તો કેરીયું હશે. એ ગોકુળિયા હા છે ને બાવળિયા અવડા હતા બોલ ગોકુળિયા. હા કેરીયું બોલ. એ કાકા શેઠ બતાવો તો હાલો તો. હા તારે છે ને કેરીયું ઉતારવા મળવાય નહીં, હું વેચવા મળી જોઈજે હવે. હા એ વાત હશે હો કાકા શેઠ. જવાબ હું છે કે ને દુકાને બેઠો હોઉં ને ત્યારે તમારે એ બાવળ હાંસવા હોઈ જવાનું કેરીયું વાળા. હા હાલો દેખાડો. એ પલી ગગા શેઠ નહીં તો વહી ગયા લાગે હો હવે. આ બધી કેરી ઉતારવા માંડ. હાલ આ ઉતારીને પછી બીજે બાંધી દેવી. 200 રૂપિયામાં 10,000 મળે પલિયામાં તો.
જો ગોકુળિયા જો કેરીયું જોઈ તો બાવળિયામાં કેરીયું ક્યાં? આ. એ ગોકુળિયા હા કાકા શેઠ. એ ગોકુળિયા અહીંયા કેરીયું ટીંગાડેલી હતી બોલ. તે હે કાકા શેઠ ના તો પાડું છું તમને કે બાવળમાં કેરી મેં ભાળી જ નથી કીધી. એલા મેં ભાઈ થી એલા બાવળમાં કેરીયું. તો બીજો આંબો ક્યાં છે? એ ગોકુળિયા ત્યાંથી નહીં કોક કેરીયું ઉતારી ગયું બોલ. એ કાકા શેઠ ખોટું ન બોલો તમે, જે હોય ને હાસું કયો. બાવળમાં છે ને આદિ હુજીમાં મેં કીધી કેરી જ નથી જોઈ. એલા મેં જોઈ થી ગોકુળિયા રાખોની હતા કેતા હતા કલમ બાંધેલી છે ભાઈ આંબાની એમ. મારા 10,000 ફેલ. એ કાકા શેઠ બાવળમાં કીધી કલમ ન વાળેલી હોય. એ ગોકુળિયા તને કેમ સમજાવું ભાઈ અહીંયા કેટલી કેરીયું ઈચ્છું બોલ. હાલો હાલો જલ્દી દુકાને ભાગ્યું હવે. હા હા એ પલ્લી હઠ બાંધવા મળી ને. હા રાકા, એ રાકા હવે તો આપણે આવું જ કામ કરવું છે. પૈસા હા, તો મળે. એ રાકા કોક આવી ઊંઘી દે. કેરીયું પાકી ગઈ હો પણ પલ્લી. હા હો હેઠે પડી ગઈ જો ને. હા આ શું છે? આ કેરીયું છે. બાવળિયામાં કેરીયું? બાવળિયો નથી, આંબો છે આ. આંબો છે? હા છે તો હારી કેરીયું. ઉતાર લેવી પડશે રાકા, હવે પડવા મીડી જો ને. હા લેવો છે તમારે આંબો? લેવો તો હોય જ તે ને. કેટલામાં છે? 5,000 આપી દો. હારું હું 5,000 આપી દઉં. આ આંબો મારો. આપણે પલ્લી વ્યૂ જવાનું રહે ને, ખોટો ટાઈમ બગડે નહીં ઉતારવાનો. વેસવા ન જવી પડે. હા હાલ હાલ. બે ગાંડા 5,000 માં આંબો દઈને વયા ગયા. હવે હું એના 10,000 કરીશ. કેરીઓ છે હારી, આને હું છે ને 10,000 માં વેચી દઈશ. એકાદો ઘરાક આવવા દે ને, છે ટોપ લેવલ ની. આવી રીતે હું વેચ્યા જ રાખીશ. ગોકુળિયા હા જોઈજો છે ભાઈ બાવળિયામાં કેરીયું જોઈતો તો. હા એ કાકા શેઠ. એ ગોકુળિયા હવે મને ખબર પડી ગઈ. હું હું તને છે ને ત્યાં બોલાવા આવ્યો ને ત્યાં ત્યાંથી કોઈ કેરીયું ઉતારી લીધું હોય છે. પણ તો એ કાકા શેઠ નૈયા નો ઉભું રહેવાય, મને ફોન કરાય ગોકુળિયા અહીંયા આવ આંબો ઉતાર લેવી એમ. એલા ગોકુળિયા ફોન તો ઘેરે પડ્યો છો. ફોન ઘરે ભૂલીને આવો, પણ આવું કામ બને ત્યારે તમે ધ્યાન જ ન રાખી શકો. જોઈજો છે કેરીયું. હવે એક કામ કરો, બજારમાં ન લેવા જવી ને તો આ આંબો રાખી લ્યો. હા એ વાતે આছো. એ ગોવિંદભાઈ આંબો વેચવાનો છે? વેચવાનો છે ને. કેટલા બોલો ભાવ બોલો? 10,000 રૂપિયા. એ 10 નો હોય ઓલા પણ મેં છે ને 10 માં 2 આંબા રાખ્યા. એ કાકા શેઠ 10,000 માં ન રાખતા હો. આમ જોવો અમુક કેરીઓ હેઠે પડી ગયેલી છે, ઈ બગડી ગયેલી છે. પાકી ગઈ એટલે પડી છે. 5,000 આપી દઉં. 5,000 નહીં, તમારું નહીં મારું નહીં. 6,000 આપો એટલે તમારો આંબો. હા 100 આપી દઉં. હા કાકા શેઠ આપી દે 6,000 રૂપિયા. હાલો પછી છે ને હું કેરી ઉતાર લઉં અને આમ જોવો દુકાને વેચવા મળું. આલો 6,000. ચાલો સારું કર્યું, આંબો રાખી લીધો. આપણે બજારમાં લેવા જવું ને એ મોંઘું પડે. ભાડામાં લાવી પછી એક તો પાછું દેવાનું એને ભાડું, બરોબર? ઈ કોણ માથાકૂટ કરે? ઉતારવા મળો હવે. ગોકુળિયા 8,000 ની કેરી હોય છે બધી થઈ. હે કાકા શેઠ બીજી તો કેરીઓ આવશે નહીં જી. હા હો હજી ઓલા આંબા તમે જે રાખ્યા કે નહીં, ન્યાય જોવા જવાનું. પાકે એટલે ધ્યાન રાખવાનું. ઉપર જ કાર્ટૂન છે એમ, કોઈ તોડવા આવે ને એટલે કશ કે એ શું કરવા તોડે છો એમ. આ તું કેરી ઉતારો મર. હા હા હે કાકા શેઠ હું આ હું દોરી કેરી બાંધેલી. એ ગોકુળિયા હા બધી કેરીમાં દોરી બાંધેલી છે. એ કાકા શેઠ આને દોરી બાંધેલી છે. એ ગોકુળિયા આવડા તો આપણે છેતરી ગયા. કેમ? જોયું ને ભાઈ બાવળિયામાં કેરીયું બાંધીને મને છેતરી ગયા. મારે આવું જ થાય.